हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ખીર। તો એ પણ આપણે આજે કુકરમાં બનાવવાના છીએ। તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો અહીંયા આપણે 5 કાજુ લીધા છે અને એને આપણે એક વાટકીમાં પલળવા મૂકી દઈશું। તો એમાં આપણે થોડું પાણી નાખીને પલળવા મૂકીશું અને અહીંયા આપણે અડધો કપ ચોખા લીધા છે અને આ બાસમતી ચોખા છે। તો કાજુમાં આપણે પાણી નાખીને ઢાંકી દીધા છે અને ચોખાને પણ આપણે 2 પાણીથી ધોઈને એમાં પણ થોડું પાણી રાખીને એને ઢાંકી દઈશું, જેથી એ સરસ બેવ પલળી જાય અને અડધો કલાક પછી આપણે ખોલીશું। અહીંયા આપણે 500 ગ્રામ દૂધ લીધું છે। તો એમાં આપણે જરા પણ પાણી એડ નથી કરવાનું અને અડધો કલાક થઈ જાય પછી આપણે બંનેને ચોખાને અને કાજુને ખોલી લેશું। તો સરસ પલળી ગયા છે। તો આ 5 કાજુને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને 3 ચમચી જેવા ચોખા પણ આપણે કાજુ જોડે એડ કરીશું અને એમાં આપણે 1 ચમચા જેટલું દૂધ એડ કરીશું અને એને મિક્સર જારને બંધ કરીને આપણે આ સરસ મજાનું ક્રશ કરી લઈશું। થી તમારી ખીરનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને સાથે કેસર પણ પલાળી લેશું। તો હવે આપણે કુકરને ગ્રીસ કરી લેશું। તો એમાં 1 ચમચી ઘી આપણે એડ કરીને એને એક બ્રશની મદદથી ચારેય બાજુ આપણે એને ગ્રીસ કરી લેશું, જેથી આપણું દૂધ એકેય સાઈડ ચોટે નહીં અને સાથે ઢાંકણને પણ આવી રીતના કરી લેશું। તો સીટી વાગતી હોય ત્યાં બરાબર ઘી લગાવવાનું અને પછી ગેસ ઓન કરીને કુકર મૂકીશું અને તેમાં દૂધ એડ કરી દઈશું અને દૂધનો ઉભરો આવે નહીં ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું। તો તમે જોઈ શકો છો કે ઉભરો સરસ મજાનો દૂધનો આવી ગયો છે। તો હવે આપણે એમાં જે ચોખા પલાળ્યા હતા એમાંથી પાણી એકદમ નિતારી લેવાનું અને એ ઉમેરીશું અને પછી જે આપણે કાજુની અને ચોખાની જે ગ્રેવી બનાવી હતી દૂધ નાખીને એ એડ કરી દઈશું અને અહીંયા આપણે અડધો કપ ખાંડ એડ કરીશું અને ચમચીના માપે 5 થી 6 ચમચી જેવી ખાંડ હતી અને કેસરવાળું દૂધ પણ સાથે એડ કરી દઈશું અને આપણે અહીંયા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। તો અહીંયા ચારોળી એડ કરવાની, જેથી તમારો ટેસ્ટ પણ સરસ આવે અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે। બંધ કરીને આપણે 5 વિસલ વગાડી લઈશું। તો 5 વિસલ વાગ્યા પછી કુકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખીર આપણી બનીને એકદમ રેડી છે। નથી પાતળી બની કે નથી જાડી, એકદમ બની છે। તો હવે આપણે એમાં 1 ચમચી જાયફળનો પાવડર અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીને બધું મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો ખીર આપણી બનીને રેડી છે। આપણે સર્વ કરી લઈશું અને ડેકોરેટ કરી દઈશું। તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ખીર। તો તમે પણ ઘરે આવી રીતના એકવાર જરૂર ટ્રાય કરજો, કુકરમાં પણ સરસ બની જાય છે। તો રેસીપી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે। તો ફરી